છે એ નામની. એવી રીતે ગોમતી પણ નૈમિષારણ્યમાં પણ નદી વહે છે, એનું નામ એ ગોમતી. અને આપણે દ્વારકાજીના પાદરની અંદર પણ જોઈએ છે, મોટે ભાગે તો સમુદ્રના જલથી જ એ જલ ભરાય છે. એ દિવ્ય તીર્થ સ્કંદ પુરાણમાં લખ્યું છે, જ્યાં ગોમતી સમુદ્રને મળે છે ત્યાં કોઈ વ્યક્તિ સ્નાન કરે 1 કરોડ તીર્થમાં નાવાનું પુણ્ય છે. 1 કરોડ. દ્વારકાજી જાઓ એવે સમયે ગોમતીજીએ જઈને જરા છાંટ નાખવાનું કોઈ દિવસ ભૂલવું નહીં. દ્વારકામાં પહોંચવું જ બસ છે, નજીકનું તીર્થ છે. એટલે આપણે પેલું એમ થાય કે આ રહ્યું દ્વારકા, આ રહ્યું દ્વારકા. નહીં, જવાનો વિચાર કરો, પછી કેટલા દીએ પૂગો શીખેજો. દ્વારકાધીશ શીખો મારે એ દ્વારકામાં પ્રવેશ કરે, જે તે દ્વારકામાં ઘૂસી ન જાય. પરમાત્મા શ્રી હરિનું પોતાનું નિવાસ સ્થાન છે. ભગવાન સૌથી વધારે કૃષ્ણાવતારમાં રહ્યા હોય તો આ જગ્યાએ રહ્યા છે. ગોકુળમાં વ્રજની અંદર રહ્યા માત્ર 14 વર્ષ, મથુરાજીની 11 વર્ષ, મથુરાજીની અંદર 14 વર્ષ, પણ મારો વાલો 100 વર્ષ સુધી અહીંયા દ્વારકાજીની અંદર બિરાજમાન રહ્યા છે. ગોમતીજીએ જરૂર છાંટ નાખવી, એ પણ ગોમતી